ભવ્ય સન્માન। કાંઠાપટ્ટીના સામખિયાળી ખાતે પૂર્વ કચ્છી મંત્રી અને રાષ્ટ્રીય પરિષદના નવનિયુક્ત સદસ્ય વાસણભાઈ આહિરનું વાગડ વિકાસ સંઘના યજમાન પદે અઢારે આલમ દ્વારા ભવ્ય સન્માન। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છકર ટીવી ન્યૂઝ સામખિયાળી।
નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કે ટીવી ન્યૂઝ. ખાસ તો અમારી વાગડ વિકાસ સંઘની ટીમ છેલ્લા એક અઠવાડિયાથી વાસણભાઈના સન્માન માટેની તૈયારી કરી રહી હતી. આજે જ્યારે સન્માનનો માહોલ મેં તમને વિઝ્યુઅલ બતાવવાના પ્રયાસ કર્યા છે, પણ ખાસ તો વાત જ્યારે વાસણભાઈની આવે ત્યારે એટલું ચોક્કસપણે કહેવું પડે કે 19 વર્ષ ગામનું રત્નાલ જેવા ગામનું નેતૃત્વ સરપંચ તરીકે કર્યું હોય અને 1995થી 2022 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા હોય, એટલે કે 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા હોય. એમાં પાછું એવું નહીં કે અંજાર જ, એ અંજારમાં જાય, ભુજમાં જાય, એમને જ્યાં મૂકે ત્યાં જાય અને જ્યાં જાય ત્યાં ચૂંટાય. એટલે ક્યાંક ને ક્યાંક વાસણભાઈ અમારા લક્ષ્મીચંદભાઈ જેમ કહે છે લોકનેતા છે અને આવા લોકનેતાનું જે વિરોધિત ઉચિત સન્માન આજે જે થયું, ખાસ તો સામખિયાળી ગામ જ નહીં પણ આજુબાજુના પંચાળાના તમામ સમાજો અહીંયા હાજર રહીને ક્યાંક ને ક્યાંક વાસણભાઈએ જે આ તાલુકાની પ્રજા કે કચ્છની પ્રજા માટે કર્યું છે એનું ક્યાંક ને ક્યાંક ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો હોય એવું ચોક્કસપણે લક્ષ્મીચંદભાઈ આજે મને દેખાણું. ખાસ તો આહિર સમાજના યુવાનોએ જે ઉત્સાહ બતાવ્યો, હું ને લક્ષ્મીચંદભાઈ એના સાક્ષી રહ્યા છીએ. પછી કાનજીભાઈ હોય, હરિમામા હોય, ડીએન હોય, શંકરભાઈ હોય, જે સમાજે ઉત્સાહ બતાડ્યો છે અને 18 આલમે ઉત્સાહ બતાડ્યો છે. અને અત્યારે મારી સાથે વાસણભાઈ છે, ત્યારે વાસણભાઈ આ જે સન્માન હતું, હું માનું છું ત્યાં સુધી વાગડ વિકાસ સંઘે અમારા લક્ષ્મીચંદભાઈ કહેતા હતા કે આપણે વાસણભાઈ એક એવા નેતા છે કે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જાય ને, તમે જ્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વાસણભાઈ જતા હોય ને ત્યારે મોદી સાહેબનું છે, જેમ તમે 8 વર્ષ મોદી સાહેબ ભેરે કામ કર્યું, ક્યાંક ને ક્યાંક તમે હવે હજી પણ 89 વખત જે કચ્છની મુલાકાત લઈ ચૂક્યા હોય, એટલે એમની લાગણી, મોદી સાહેબની લાગણી, આજનું તમારું સન્માન ને ખાસ તો લક્ષ્મીચંદભાઈ ચલ્લાએ જે એક વાગડ વિકાસ સંઘના માધ્યમથી સાહેબ બીડું ઝડપ્યું, શું કહેશું? આજે વાગડ વિકાસ સંઘ દ્વારા મારું સામખિયાળી કચ્છનું પ્રવેશ દ્વારમાં રાપર અને ભચાઉ તાલુકાના સમગ્ર વિસ્તાર વતીથી 18 આલમ વતીથી મારું સન્માન સમારંભ યોજવામાં આવ્યું. આપે જોયું તેમ 18 વર્ણના આગેવાનો આ સન્માન કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો. અનેક સમાજના લોકોએ મારું સન્માન કર્યું અને આપે જોયું સવિશેષ હું કચ્છની અંદર જે રીતે મને કચ્છે પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ પુનઃ આજે મને વાગડ વિકાસ સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મને મળ્યો છે. આઈ રિયલી થેન્કફુલ ટુ યુ. વિશેષ હું આભાર માનીશ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પાર્ટીને યશસ્વી ઓજસ્વી પ્રમુખ, પ્રદેશ પ્રમુખ આદરણીય ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ, રજનીભાઈ, રાષ્ટ્રીય નેતૃત્વ, આ કચ્છના સવાયા કચ્છી જેને બિરુદ આપ્યું છે આપણે, એવા યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, આ દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ અને વિદાય લેતા પ્રમુખ ભાઈ શ્રી CR પાટીલ, જેમણે મને રાષ્ટ્રીય પરિષદમાં એક સદસ્ય તરીકે મારી નિમણૂક કરી, એ બદલ હું ખૂબ ખૂબ તેમનો હું આભાર માનું છું. આવો આપણે સૌ સાથે મળીને કચ્છના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. અને આપ જેમ જુઓ છો તેમ મને કચ્છની પ્રજાએ અને પાર્ટીએ ખૂબ આપ્યું છે. 25 વર્ષ સુધી ધારાસભ્ય રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. 2 વખત સંસદીય સચિવ અને 3 વખત રાજ્યકક્ષાના મંત્રી તરીકેનું દાયિત્વ નિભાવવાનું પાર્ટીએ મને સોંપ્યું. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? તેમ છતાં પુનઃ એક વખત રાષ્ટ્રીય કક્ષાએ પણ મને જે પસંદગી કરી છે રાષ્ટ્રીય પરિષદના સદસ્ય તરીકે, એના માટે પુનઃ એકવાર સૌનો આભાર માનું છું. આપણા સૌ સાથે મળીને કચ્છના વિકાસમાં ખૂટતી કડીઓને પૂર્ણ કરીએ. આજના આ પ્રસંગે હું હૃદયપૂર્વકના અભિનંદન માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપીશ. એણે ગઈકાલે જ 451 કરોડ રૂપિયાની ખડીર જેવો અમારો પછાત વિસ્તાર જેને કહેવાય કે કોઈ સિંચાઈની સુવિધા નથી એવા વિસ્તાર માટે
એમણે જે આટલી મોટી માતબર રકમ ફાળવી એના માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. પુનઃ એકવાર વાગડ વિકાસ સંઘના ચેરમેન ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈ અને આખી ટીમનું હું હૃદયપૂર્વકનો આભાર માનીશ અને ભગવાન શ્રી દ્વારકાધીશને હું પ્રાર્થના કરીશ કે આ સન્માનને લાયક હું બની રહું એવી મને શક્તિ આપે. એ જ પ્રાર્થના સાથે જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. વંદે માતરમ. ભારત માતા કી જય. ખાસ તો દર્શક મિત્રો, લક્ષ્મીચંદભાઈ ચલ્લાએ જે અહીં સંકલ્પ વ્યક્ત કર્યો ગૌ સેવાનો, એટલે ક્યાંક ને ક્યાંક લક્ષ્મીચંદભાઈ ચલ્લાના જે વિચારો છે રચનાત્મક હોય, સકારાત્મક હોય અને હકારાત્મક હોય. લક્ષ્મીચંદભાઈની વાત હોય ગૌ સેવાની તો સાહેબ અત્યારે ઓછામાં ઓછા 10 ગામડાઓના રખડતા ઢોરોને અત્યારે અહીંયા કંથકોટની બીડીમાં આશરો આપવામાં આવ્યો છે. અને ખાસ તો લક્ષ્મીચંદભાઈ એક અઠવાડિયાથી જે વાસણભાઈના સન્માન માટે પ્રયાસો કર્યા અને એને સિદ્ધ કર્યું કે આ બહુ વાહમું છે. તમે જ્યારે કોઈ મંત્રીનું સન્માન કરતા હો, ધારાસભ્યનું સન્માન કરતા હો, હું માનું છું ત્યાં સુધી આમાં ઘણા તો એવા છે કે રાષ્ટ્રીય કાર્યક્રમ એટલે કે રાષ્ટ્રીય પરિષદ શું છે એની કદાચ ખબર નહીં હોય, પણ જે આ અનલગ પ્રેમ જોવા મળ્યો. લક્ષ્મીચંદભાઈ શું કહેશો? સાચી વાત છે ઘનશ્યામભાઈ. કચકેર ટીવીના માધ્યમથી આપ જે વાત વ્યક્ત કરી રહ્યા છો એમાં હું સુર પુરાવું છું કે રાષ્ટ્રીય પરિષદ એટલે શું એ ઘણા લોકોને નહીં ખ્યાલ હોય, પરંતુ વાસણભાઈની નિયુક્તિ રાષ્ટ્રીય પરિષદમાં થઈ છે એટલે કાંક મહત્ત્વની થઈ છે એવો ભાવ તમામને હતો. અને એટલે જ આ તમામે તમામ લોકો એ વાસણભાઈ પ્રત્યેની લાગણીથી, વાસણભાઈ પ્રત્યેના સેવાભાવથી એમણે જે વાસણભાઈએ જે કંઈ કચ્છને આપ્યું છે, કચ્છે એમને ભલે અઢળક આપ્યું પણ સામે વાસણભાઈએ કચ્છને ખૂબ આપ્યું છે. અને એટલે આ લાગણીનો દોર હતો. લાગણીના દોરથી ખેંચાઈને તમામ લોકો આવ્યા હતા અને એમને એ વિશ્વાસ છે કે વાસણભાઈ જ્યાં મુકાયા છે ત્યાં ખૂબ શ્રેષ્ઠ કામ કરી શકશે અને એનો ફાયદો આ વિસ્તારને મળશે. આ ફાયદો મળશે એવી લોકોની હૃદયની ભાવના હતી અને એટલે આજ બધા લોકો પ્રેમથી ખેંચાઈને આવ્યા હતા. સાચી વાત છે, સામા પ્રવાહે તરવું એ બહુ મુશ્કેલ હોય છે. વાસણભાઈ જ્યારે એમની રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે તો ભારતીય જનતા પાર્ટીને લોકો એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા. એવી પરિસ્થિતિમાં વાસણભાઈએ ભારતીય જનતા પાર્ટીને આ કચ્છની અંદર મજબૂત કરવામાં સિંહ ફાળો આપ્યો અને એ સિંહ ફાળો આપ્યો એટલે લોકો પાર્ટીની સાથે જોડાયા, પાર્ટીના સેવા કાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કરતા થયા. એટલે ક્યાંક પાર્ટીએ એમને આપ્યું તો એમણે પણ પાર્ટી માટે ખૂબ કામ કર્યું. અને જ્યારે એક કાર્યકર્તા સાચા દિલથી કામ કરે છે પાર્ટી માટે અને પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડે છે ત્યારે જ તો 5-5 વખત તમને ધારાસભ્ય પ્રજા ચૂંટે છે. એમને પ્રજા થોડી ચૂંટે છે. એટલે વાસણભાઈની આ સિદ્ધતા અને સ્વીકારીને જ લોકોએ એમને સમર્થન આપ્યું છે એવું માનું છું. 51માં માળે અમે શનિભાઈને મળ્યા હતા. મારે એ કહેવા માટે કાંઈ છે જ નહીં. તમે બધાએ બધા ભેગા થઈને એટલું બધું કહી દીધું તો હવે મારી પાસે શબ્દ જ નથી રહ્યા કે કયો નવો કાંઈક શબ્દ કહું. આ તો બ્રાઝિલનો ભાઈ એ તો કહીશ ભાઈ, હી ઇઝ ઓલવેઝ 24/7 પર્સન. 24 કલાક ગમે ત્યારે એમને કોઈ બી કામ હોય ક્યારે બી ફોન કરો. 108 સમજી લો. કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં. અને ગમે એ માણસ આવે એને કે ભાઈ આ મારું કામ છે કે ઊભો રહે, એ ટાઈમે ફોન લઈ લે ભાઈ આ શું છે આને જરા જોઈ લેજે. એવા દાખલા મેં 1000 જોયા, એક નહીં 1000. તમે લોકો પોતે બી આટલો બધા ભેગા થયા છો તો તમને બી ખબર હશે. રણછોડ મામા શું કહેશો? ખાસ તો તમે તો આ સાહેબના કાર્યકાળના સાક્ષી રહ્યા. આજે સવારે આપણે ઘણી બધી વાતો થઈ સાહેબ. વાસણભાઈ જો 5-6 વખત ધારાસભ્ય રહ્યા હોય, 5-5 વખત મંત્રી રહી ચૂક્યા હોય, એમને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે આને આપણે કેન્દ્રની કાર્યકારી સભામાં મૂકશું તો પણ ત્યાં વાસણભાઈ કામ કરી બતાવશે. અને કચ્છનો જેના ઉપર પ્રેમ છે એ આજ આપ સૌએ જોયો. એક જ મેસેજની અંદર વાસણભાઈના કાર્યક્રમમાં આટલી બધી જો પબ્લિક ભેગી થતી હોય તો એ વાસણભાઈનું સ્નેહ છે, એ વાસણભાઈનું પ્રેમ છે. આજે વાસણભાઈ 95માં ધારાસભ્ય બન્યા ત્યારથી કરીને આજ દિવસ સુધી, વચમાં 5 વખત નહોતા, પણ એ જ્યારે સને મિલન કરતા હોય
ત્યારે ગુજરાતના તો લોકો આવે છે, પણ બહારના લોકો આવી અને એની નોંધ લેતા હોય છે. એ ત્યારે જ બતાવે છે કે આ વાસણભાઈની શું તાકાત છે, વાસણભાઈને કેટલી પ્રજા ઈચ્છે છે. હજારો ને લાખો માણસ સને મિલનની અંદર આવતા હોય તો એ જ વાસણભાઈનું કાર્યકાર અને એ જ વાસણભાઈનું નામ છે. એટલે જ વાસણભાઈને સૌ સ્નેહથી પ્રેમથી એના ઉપર રાજી રહેશે. વાસણભાઈ ખૂબ આ વિસ્તારનું અનેક કામો કર્યા છે. જેમ કે નાના માણસોને 95 પહેલાં ધારાસભ્યથી વાત ન થતી, આપણે સૌ એના સાક્ષી છીએ. ધારાસભ્યને મળવું હોય તો ચિઠ્ઠી ખપતી અને ચિઠ્ઠી દ્વારા આપણને એમની મુલાકાત કરાવતા. વાસણભાઈ એક ખુલ્લું મેદાન કરી દીધું. નાની પણ હોટલ હોય, વાસણભાઈને અહીંયાથી કાર્યકર્તાઓ અમે ફોન કરી કે સાહેબ ગાંધીનગર અમારે આવું છે, થોડું કામ છે. એ કે તમે કોઈ પણ હોટલે ઊભા રહો, હું હમણાં નીકળવાનું છું, કાલે જવાનું છું, તમે ગાંધીનગર ધક્કો ન ખાઓ. એટલે વાસણભાઈ એક એવા નેતા છે કે મંત્રી હોય તો નાની હોટલમાં ચા પી અને નાના માણસથી વાત કરે. એ જ વાસણભાઈનો સાચો પ્રેમ છે. એટલે જ વાસણભાઈની લારે આટલી બધી પબ્લિક એને ચાહે છે. ખાસ તો દર્શક મિત્રો, રણછોડ મામાએ વાત કરી સ્નેહ મિલનની, તો એ સ્નેહ મિલનનો હું સાક્ષી રહ્યો છું, જ્યાં હજારોની સંખ્યામાં માણસ આવતા હોય છે. અને એટલા જ મોજથી જે એમનું જેમ એમનો ડ્રેસ ટ્રેડિશનલ છે ને, એવી જ રીતે એમનું ભોજન પણ દેશી હોય છે, એનો હું સાક્ષી રહ્યો છું. શું કહેતા લક્ષ્મણભાઈ? હું એ કહેવા માંગતો હતો કે જ્યારે કોઈક આવા સન્માન સમારોહમાં હોય ને, ત્યારે વર્તમાન પત્રોની અંદર બહુ મોટી જાહેરાતો આપવામાં આવે, ત્યારે લોકો ભેગા થાય. આ સન્માન સમારંભની એક ખાસિયત રહી કે આજના સન્માન સમારંભની એક પણ જાહેરાત વર્તમાન પત્રમાં આપી નહોતી, અને છતાં આટલા બધા લોકો આવ્યા. એક પણ જાહેરાત નથી આપી સાહેબ. તમે જોઈ લો, આખા કચ્છની અંદર યોજાતા કોઈ પણ સન્માન સમારોહમાં જોઈ લેજો. કચ્છ મિત્રમાં, દિવ્ય ભાસ્કરમાં, ગુજરાત સમાચારમાં, બીજા કચ્છના અખબારોમાં, કચ્છ ઉદયમાં મોટી જાહેરાતો આવશે લોકોને આહવાન કરતી. અમે એક પણ જાહેરાત નહોતી કરી, છતાં આટલી બધી મોટી સંખ્યામાં લોકો આવ્યા. આ કાર્યક્રમની સૌથી સફળતા કહી શકાય. અને એક બીજી વસ્તુ, વાસણભાઈ જ્યારે ધારાસભ્યની ચૂંટણી લડ્યા ને, ત્યારે કચ્છમાં ભાજપને 6 માંથી 5 સીટો મળી. અને જ્યારે વાસણભાઈને બાદ કરીને ચૂંટણી લડાઈ, ત્યારે સીટોની સંખ્યા ઘટી ગઈ. અને પહેલી વાર આ લાસ્ટ ચૂંટણી અંદર વાસણભાઈને આખા કચ્છની 6 સીટની જવાબદારી નરેન્દ્રભાઈએ આપી, તો 6 સીટ જીતી ગયા. વાહ! એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહેવું પડે કે વાસણભાઈની હસ્તરેખામાં રાજયોગે છે અને યશયોગે છે. એટલે આ રાજયોગ અને યશયોગ અપાવવાનો પણ યોગ છે, રાજયોગ બીજાને અપાવવાનો પણ યોગ છે. એટલે ટૂંકમાં ચોક્કસપણે આપણે એમ કચ્છી મંત્રી લોકનેતાનું જે એમને બિરુદ મળ્યું છે એ ચિરંકાલીન રહેશે. અને એમના દ્વારા જે પ્રજાથી સીધા સંપર્કો રાખવામાં આવ્યા છે, બસ એ એમની સીધતા, સરળતા આ બધું જળવાઈ રહે એવી આપણે અપેક્ષા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, સામખિયાળી, કચ્છ.